વરાજો બની ગયો છે જો આ પહેર લીધા છે સરસ લાગે છે હો ભાઈ તને સારું લાગતા પ્રીતિ કેમ લાગે છે આજે વ્લોગ ચાલુ કર્યો છે આપણે બપોરે 12 વાગે એટલે સોરી 12 ની 1 વાગે ને અત્યારે અમે બધા જઈએ છીએ મહુવા ખરીદી કરવા માટે હમણાં ખરીદી ચાલે છે લગ્ન આવે છે ને વરા એટલે કાયમ ખરીદી ને આજે તો મારા મમ્મી આવે છે જયસુખ આવે છે આ મુની આવે છે પ્રીતિ આવે છે હું આવું છું અને કંચન આવે છે પછી ઉકેલાણ છે ઘરમાં આજે ખાખા ખોરા કરે વિદ્યા બેન આવે આ વિદ્યા આવે છે વિદ્યા વિવેક આવે છે ભાઈ એ હાલો કંચન હાલો તો બધા 4 થઈ ગયા છે મારા સરદા બી નથી આવતા થઈને કે રહી ન થાતી જોઈ લે બેટા જોઈ લે તારી દાદી હું કે જોઈ આજે આપણે ભાઈ સૂટ ને શેરવાની ને એવું બધું નક્કી કરવાનું છે જઈશું ને એમ બધા હારે જાય છે એને લેવાનું છે બધું નક્કી કરવાનું છે કેમ કે પહેરવા માટે ભાડે લેવું ઓર્ડર દેવો પડે તો આજે બધો ઓર્ડર દેતો આવવાનો છે અને નક્કી કરતો આવવાનું છે તમને થંબનેલ જોઈને ખબર પડી જાય કે કેવું રાખ્યું તો હું વરાજો બનવાનો છું ત્યાં જઈને બધું પહેરવાનું છે મારે હોય કપડાં હા વરાજાના કપડાં પહેરું ત્યાં જઈને કેવા થાય પાકડી બાકડી બધું લગાડીને ફોટા પડવાનું કેવું લાગે જોઈ ને વરરાજા તમે બધા જાય છે લાલ બધી વસ્તુ લાવવાની છે તારે હું લાવવાનું છે વરાજો બનવાનું છે હે બૂટ ઓ એ હા કરી દેવા હે બધા આવી ગયા છે ગાડીએ હાલો કંચન બેઠે રાખો હાલો કાંઈ હા કીધે રાખો તમારમાં કે ન થવું બપોરે 1 વાગે રાજુ લઈ મોવા 4 છે કકરાટ કરી બધા જઈએ હાલો બેઠે રાખો એટલે લોક હાલો પ્રીતિ મોડું કરો હાલો હાલો બંધ કરી દઉં ને હાલો બેઠે રાખો કાયા ખા ચલો ફ્રેન્ડ મળીએ આપણે હવે મહુવા અહીંયા કોઈ આવે કે જઈશું કાંઈ કરવું આવે આલે તારી ઢીંગલી ની મારા એ કઈ પૈસા દે આવો મમ્મી આવે જઈશું ગોતે છે ભાઈ તલવાર ભણવા માટે તલવાર ગોતે છે તલવાર અગાઉ કેવું પડે ને પેલાના માણસો પાસે બધા પાસે હતી અમારા પાસે નથી એવું ભાઈ તલવાર એવું લેવું પડે લાંસ કેવાય ને લાંસ કેવી લાંસ લાસ તો ઈ હોય જો તો ઈ આપણી પાસે કાંઈ છે નહીં અમારા બાજુના ગામમાં બધા પાસે છે ઘણા પાસે નથી લઈ આવવાનું હાલો પ્રીતિ જઈશું બેસી જાવ હાલો મહુ આવી ગયા છે ને બધા જઈ છે હવે ગાડી પાર્કિંગ કરી નાખી છે ને હવે જઈ છે બજારે ખરીદી કરવા ઘાટ બધું લેવાનું છે વિવાહ કપડા લેવાના છે આખું ફેમિલી નંબરમાં પાછળ વિવેક ને જાગુ હાજર છે અત્યારે માણસો 1 2 3 4 5 6 7 8 9 10 અમે છે ભાઈ 10 માણસો ફૂલ 10 જણા ઇકોમ આવી ગયા ભાઈ નાના મોટા બધા ગણા છે નાના હોય ટિંડોરિયા હાલો સારું લે મારે તો ખલાસ 4 બંગડી લેવા 4 બંગડી કંચન તમારે શું લેવાનું છે મારે તો લેવાનું છે મસ્ત ના છે ને ખબર પડે સાઈડમાં હાલો ભાઈ સાઈડ પહેલા છે ને આપણે લઈ લીધું છે બકાલો અહીંથી હવે લેવાની છે કટલેરી કંચન તમે ગોતે રહે છે કટલેરી પ્રીતિને આ કેટલાની ભાઈ કેનું બે એ 150 વાળી છે ભલે 130 માં આપી દે ખાલી હાલો લે એ જાગુ બંગડીને લેવાનું છે ભાઈ કંચન ને પ્રીતિને ને બધા પછી જવાનું છે અમારે શેરવાની સૂટ ને જોવા પેલા બધું લઈ લઈને પછી આપણે છે ને સાડી લેવા આવી ગયા છીએ કંચન થાકી જાય સાડી ગોતી બેસી જાય અહીં જો આ બધી કઢાવી છે સાડી પ્રીતિ જવાય શું કરે છે હા સાડી ચેક કરે છે પ્રીતિ સાડી છે ને કઈ લાયક નથી થતી પહેરી જો આવી ડિઝાઇન છે એ તો ખાલી શેડો હારો પાડી નો હિટ પોતા હારો કે જો આવી ડિઝાઇન છે હા સાડીમાં આપણને કઈ ખબર પડે નહીં બેસી ગયા વીસમાં ઘડી નડવા ₹100 में केवा मस्त लावी ₹100 में नहीं 250 में आपेलो હો મળે હું मला વાહ 250 હો મળે વાહ વાહ બસ જોઈલી કંચને લઈ આવ્યા છે ને આપણે વિશ્વાને હું રાખીને બેઠો ભાઈ વિશ્વાની હોતી છે હું વિશ્વનું ધ્યાન રાખતો હતો અને આ પ્રીતિ બધા લેવા ગયા હતા તો બધી વસ્તુ લઈ આવ્યા છે ફાઇનલી હું છે ને વરાજો બની ગયો છું જો આ પહેર લીધા છે સરસ લાગે છે હો ભાઈ તને સારું લાગતા પ્રીતિ કેમ લાગે છે आपका से દાઢી કરવા બાકી છે મારે ત્યાં તો વરાજો બનીને
અમે આપણે આવ્યા છે જઈશું બદલાવ પણ આપણે પહેરી લીધા સારું લાગે વાહ સैंडलो से वहीं फरिए तो फरिए पासा उभा रहेगा હવે કંચન ઈકો ગાડી આપણી પીને બેઠા બેઠા કઈ ના કઈ ના ફોન કરતા તમને બધાને એવું છે ફોન તો કઈ ના કરતા ચાલો ભાઈ બધું લેવાઈ ગયું છે ને બધું ખરીદી થઈ ગયું છે ને અત્યારે છે ને મારના 6 વાગી ગયા છે કંચન ફોન કરીને થાકી ગયા પાણીપુરી ખાઈને બેસી ગયા હેઠા હવે બધાને ઘેર જ જવાનું છે કેમ પ્રીતિ મજા આવી છે થાકી ગઈ થાકી ગઈ કે તમારા માં તક ગયા છે ઝેરોસ કરવા જાય શું કરવા જાય ઝેરોસ ની દુકાન છે ભૂલી જા સોડા લઈ જાય તો ઝેરોસ વાળા ના જશે દુકાન ન હોય હા ઝેરોસ વાળા અહીંયા જોઈ લીજે બિજલી બિલ ખંભા છે અહીંયા નો મેકાય કોણ ને આખી ગાડી મૂકી અહીંયા માથે સાંભળો પાછા જોઈ લીધું સકલા હિંદીને સાયકલ આવી તો રહેવાનું ચાલો ભાઈ હવે સીધા આપણે અહીંથી જવાનું છે ઘરે આપણે ઘરે આવી ગયા ક્યારના કલાક 1.5 કલાક 2 કલાક થઈ ગયા છે પર ત્યારે ખાઈને મસ્ત મજાની નીવરા થઈ ગયા હે હેઠે શાકનું રોટલા બની ગયા હતા હું હાથે ભાત બનાવી હવે એટલે શાક ભાત ને રોટલા ખાઈને મસ્ત મજાની નીવરા થઈ ગયા છે હવે હું જોઈ રહી નાખું કે મવામાં હું ખરીદી કરીને લાવ્યા હે અડધા વસ્તુ તો કંચનબેનની રૂમમાં પડેલા છે અડધા વસ્તુ મારા પાસે એટલે હું અડધા જોડાઈ દઉં હવે હેઠે કોણ જાય બધા થાકીને હોઈ ગયા બધા તો જોઈ લીજે હું આ બે હાડી લીધી આ નવી હાડી નીકળેલા છે ને આ છે એક આ લીધી આ કલરના એક આ કલરના એક કંચનબેન માટે એક મારી નણદ જાગુબેન માટે આ જોઈ છે પીઠીમાં હાડી હવે પીઠ્યું કા હાડી એવા નથી લાગતા કે પીરા છે તો પીઠ્યુંમાં છે કા બાબુ હવે દેવાની હાડી છે હવે જેને ભાગમાં જો આવે ને આ લઈ લેવાની કા બાબુ પ્લસમાં હું આપણા હાટું બંગડી લાવીને ઉપર બંગડી હું કંઈ ઓર મેકી દીધી જોડતા નથી તો જો લીસે હું પછી જોડાઈ દઉં ક્યારેક જોવાની તો મળી જાય આપ લોકો પર આ એક સંડલા લાવેલી છું પ્લસમાં આ એક રૂમાલ લાવી આ એક જોડા લાવી ઢોલ લાવી આ એક હાલ લાવી आप लोग જોઈ सकते हैं જોઈ લીસે अजी लाड બધા વસ્તુ છે કા બાબુ હું લાહે આપ बताइए હું લાવ્યો હું તો ઓલું લાવ્યો બધું જમવામાં કે એમાં રાખવાનું છે ઓલું તેલ લેવું બધું એવા વસ્તુ લાહે मान लीजिए બધા सामग्री लाए हुए हैं हमारे साथ गोड़ मंगावे नहीं બધું मान लीजिए गोड़ तो मंगावे ઓલો કે થાંભલી हां એવા મીંઢોર हाँ જોઈ છે માંડે મીંઢોર થાંભલી એવા मान लीजिए आप लोगों को खबर है कि લગનમાં હું આવે તો ચલી લાટ બધા વસ્તુ આવી ગયેલા છે હજી બધાએ વસ્તુ હજી લેવાની બાકી છે હજી અડધાથી જરી કઈ વાહે હજી બધાએ વસ્તુ લેવા જવાની બાકી છે તો આજ ગયા था महुआ तो कल जवानी से रजूला अब हूँ हुआ है हमारा अगला ब्लॉग जुआनी आप लोग बने रहिएगा तो चलिए आप लोग हमारा ये पूरा करने से तो लाइक शेयर फॉलो कर दीजिएगा जो नवा लोग होइएगा हमारे चैनल पर सब्सक्राइब कर लीजिएगा मिलते हैं हम बीजे ब्लॉग में बाय बाय।